जम्मू काश्मीर में भारे वरसादना अहेवाल આવી રહ્યા છે। સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી આવક થવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે। તસવીરો જોઈ શકો છો। જમ્મુ કાશ્મીરનો આ સલાલ ડેમનો નજારો છે, જ્યાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ સલાલ ડેમમાંથી છોડવામાં આવ્યો છે। તસવીરોમાં જોઈ શકો છો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે। તો જમ્મુ કાશ્મીરમાં તસવીરોમાં જોઈ શકો છો, ભારે વરસાદને પગલે અહીં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। કેટલાક વિસ્તારોમાં કમરસમાં તો કેટલાક વિસ્તારોમાં જે કેડસમાં પાણી છે, ઘૂંટણસમાં પાણી છે, ભરાયેલા જોઈ શકાય છે। ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયેલા છે, જેમાં ઘણી સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો છે એ જળબંબાકાર થઈ ગયેલા છે અને સલાલ ડેમમાંથી દરવાજા ખોલવામાં આવતા જ આ પાણી છોડાયું છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી આવે તેવી શક્યતા છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ છે। તો મહારાષ્ટ્રના ખાલાપુર તાલુકામાં આવેલા ચાવને સ્થિત એચપીસીએલ પ્લાન્ટના ખાલી સિલિન્ડરો પૂરના પાણીમાં તણાયા। આ તસવીરો જુઓ। પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નજીકના કોતર પ્રવાહમાંથી પાણી ખૂબ જ ઝડપથી એચપીસીએલ પરિસરમાં ધસી આવ્યું, જે સિલિન્ડરોને ભારે પ્રવાહમાં તાણી ગયું। ત્યારબાદ તેઓ પાતાળગંગા નદીમાં તણાઈ ગયા। પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઈ તેમને બચાવી શક્યું નહીં, કારણ કે આવો કોઈ પણ પ્રયાસ અત્યંત જોખમી હતો। આ સિલિન્ડરો માત્ર રિફિલિંગ માટે જ લાવવામાં આવ્યા હતા। રિફિલિંગની પ્રક્રિયા શરૂ થાય એ પહેલા જ અચાનક આવેલા પૂરના કારણે આ પ્રવાહમાં આ તમામ જે સિલિન્ડરો છે એ તણાઈ ગયા। તો મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગાંવ તાલુકામાં આવેલા ગૌતાલા અભયારણ્યમાં ભારે વરસાદ થયો અને તેના કારણે પટનાદેવી વિસ્તારના પ્રખ્યાત કેદારકુંડ અને ધવલ તીર્થ ધોધ ફરીથી જીવંત બન્યા। આ ધોધના સ્ત્રોત સમાન ડોંગરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેનાથી પાણીનો પ્રચંડ પ્રવાહ વાલથાન ડેમ તરફ વહી રહ્યો છે। ધોધ ધરાવતા આ વિસ્તારની કુદરતી સુંદરતામાં વધુ વધારો થયો છે, જે પ્રવાસીઓને આ અદ્ભુત ધોધ તરફ આકર્ષિત કરે છે। મુંબઈના વસઈમાં ભારે વરસાદ બાદ ચારે બાજુ પાણી ભરાયેલા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, વાહનો પાણીમાં ડૂબેલા છે, લોકોને ભારે હાલાકી પડી રહી છે। અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। વિચાર કરો કે મુંબઈમાં ઘણા સમયથી આવી સ્થિતિ છે। નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ કેટલી હાલાકીમાં હશે। તો બે અલગ અલગ તસવીરોમાં જોઈ શકો છો, એક કાર છે એ રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહી છે। એક કાર ચાલક છે એ મહા મહેનતે આ ગાડીને પાર कराવાનો प्रयत्न કરી રહ્યો છે। वसई के एक हाउसिंग कॉम्प्लेक्स में मैं मौजूद हूं और आप देखेंगे कि घरों के अंदर तक पानी है। अगर यहां तक आपको पहुंचना है, ट्रैक्टर से आपको पहुंचना पड़ेगा और लोग कैसे एक दूसरे का हाथ पकड़ के आगे बढ़ने को मजबूर हैं। बहुत परेशानी में हैं लोग, दफ्तर नहीं जा पा रहे हैं। लोग बता रहे हैं कि एक हफ्ते से वो दफ्तर नहीं गए हैं। आप किसी काम से बाहर जा रही हैं? सामान लेने के लिए बाहर जा रहे थे। सामान ले रहे हैं। हाँ। कब से ये हालात है? 3 दिन हो गया। 3 दिन हो गया। हाँ। तो आप जा रहे हैं काम पे? नहीं, काम पे नहीं जा पा रहे, कुछ भी नहीं, लाइट भी नहीं है यहाँ पे। लाइट कितने दिन से नहीं है? लाइट हमारे इधर तो मतलब सिर्फ थोड़ी देर के लिए आता है, फिर चले जाता है, ऐसा है। तो ये आप देखिए, इधर आप देखेंगे पूरा पानी का कब्जा है। मेरे सहयोगी नसीब सिंह आप तक तस्वीरें पहुंचा रहे हैं। मैं इस वक्त ट्रैक्टर पर सवार हूं और वसई ईस्ट का इलाका आपको दिखाऊंगी। आप देखिए कितना पानी भरा हुआ है। मेरे सहयोगी नसीब सिंह आप तक तस्वीरें पहुंचा रहे हैं। जहां तक कैमरा जाएगा पानी ही पाना ही है। ये रिहायशी इलाका है और आप समझिए कि यहाँ पर घर हैं, सोसाइटीज हैं, लेकिन उन पर भी पानी का कब्जा हो चुका है। लोग करे तो करे क्या, ये आप देखेंगे जहां पर भी कैमरा जा रहा है। और ये आगे देखिए कि किस तरीके से बाइक को आगे घसीटते हुए और यहाँ पर लोग जा रहे हैं। करें तो करें क्या, क्योंकि आप देखिए कि अंदर तक सामान पहुंचने में बहुत दिक्कतें हो रही है। अब जिनको डॉक्टर के पास जाना है या दफ्तर पहुंचना है, वो कैसे स्कूटी को आगे बढ़ा रहे हैं, जान जोखिम में डालकर भी जा रहे हैं। अगर जरा सा बैलेंस बिगड़ा तो फिर आप समझिए कि जान खतरे में पड़ सकती है। ये स्कूटी सवार है, कुछ लोग पैदल आने का जोखिम उठा रहे हैं और कुछ लोग ऐसे हैं जो नहीं निकल पा रहे हैं, वो घरों में कैद है। लेकिन ये ट्रैक्टर जरिया है और लोग कह रहे हैं कि इसके दाम बढ़ गए हैं, यानी कि जो सफर को तय करने में उनको जो पहले पैसे लगते थे उससे दोगुने लग रहे हैं। तो लोग यहाँ पर पैसे भी कमा रहे हैं। कैमरा पर्सन नसीब सिंह के साथ जसप्रीत कौर, न्यूज़ 18 इंडिया।